રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે। અત્યાર સુધીમાં 3.5 લાખ ખેડૂતોએ મગફળીની ખરીદાઈ છે। ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ છે। ખેડૂતોને 5 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી। 8મી ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂરી થશે। આ વર્ષે સરકારે કેન્દ્ર સરકારની યોજના મારફત એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવની ખરીદીમાં ગુજરાતમાં મગફળીની ખરીદીનો રેકોર્ડ સ્થાપિત થયેલ છે। અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7410 કરોડ રૂપિયાનું થાય છે। મને કહેતા આનંદ થાય છે કે અત્યારે ખુલ્લી બજાર કરતાં 20 કિલોએ ખેડૂતને મગફળીના ભાવમાં લગભગ 300 થી 350 રૂપિયા ટેકાના ભાવમાં વધારો મળે છે।